નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ટોપ 5 માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। તો સરકારી નોકરી ઈચ્છુકો માટે ગુડ ન્યૂઝ। ગૌણ સેવા પસંદગી મંડળમાં હજારો નોકરીઓની જાહેરાત। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ કક્ષામાં ભરતી કરવા જઈ રહી છે, જેના ફોર્મ ઓનલાઈન 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે। આ ભરતીમાં સમાવિષ્ટ જગ્યાઓમાં ગ્રુપ એ 2365 અને ગ્રુપ બી ની 3005, સમાજ કલ્યાણ નિરીક્ષક 125 જગ્યાએ, કાર્યપાલક અધિક્ષક 3 જગ્યાએ, કલેક્ટર કચેરી ક્લાર્કની 1600 જગ્યાએ, હેડ ક્લાર્કની 134 જગ્યાએ, સિનિયર ક્લાર્ક માટે 503, જુનિયર ક્લાર્ક માટેની 3005 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીશું તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ દેવવ્રત શ્રીલંકામાં ભગવાન બુદ્ધના દેવની મોરીના અવશેષોના પ્રદર્શનમાં હાજરી આપશે। શ્રીલંકામાં 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શન યોજાશે। નવી દિલ્હી ખાતેથી હાલ મંત્રોચ્ચાર સાથે અવશેષો લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શ્રીલંકામાં ભગવાન બુદ્ધના દેવની મોરીના અવશેષોના પ્રદર્શનમાં હાજરી આપશે। સંસદ વિપક્ષના હંગામાના હવાલે 2 વાગ્યા સુધી લોકસભા સ્થગિત। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ વિગતો આપતા હતા, ત્યારે વિપક્ષના સભ્યો દ્વારા સતત વિક્ષેપ કરવામાં આવી રહ્યો હતો। આજે લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સભ્યો દ્વારા હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી સૌપ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ હવે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં વધતી અરાજકતા, અમેરિકી નૌસેનાને ઈરાની ડ્રોનનો ખાત્મો બોલાવ્યો। અમેરિકી નૌસેનાએ અરબી સમુદ્રમાં એક ઈરાની ડ્રોનનો ખાત્મો બોલાવ્યો છે। બંને દેશો વચ્ચે વધી રહેલો તણાવ શાંત પડવાનું નામ લેતો નથી। અમેરિકી નૌસેનાએ અરબી સમુદ્રમાં એક ઈરાની ડ્રોનનો ખાત્મો બોલાવ્યો છે। બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ શાંત પડવાનું નામ લેતું નથી। અમેરિકન નૌસેનાએ દાવો કર્યો હતો કે આ ડ્રોન અરબી સમુદ્રમાં યુએસ અબ્રાહમ લિંકન તરફ આગળ વધી રહ્યો હતો। ટોપ 5 માં વાત કરીશું હિમાચલ પ્રદેશની। તો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બાલીચોકી તાલુકામાં મંગળવારે મોડી સાંજે એક દુર્લભ બારહસિંગા પ્રજાતિને બચાવવામાં આવી। અહેવાલ મુજબ તીર્થન નદીના કિનારે શિકારીઓથી બારહસિંગા ભાગતો જોવા મળ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને સ્થાનિક રહેવાસીઓ બચાવ કાર્યમાં જોડાયા। ઘણા પ્રયત્નો પછી બારહસિંગાને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। બચાવ બાદ બારહસિંગાને બંજરથી પહોંચેલી વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યું। પ્રાથમિક તપાસમાં હરણની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે।